ટુ બી ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 45માં આજે આપણે નવો ટોપિક જોશું. પ્રેપોઝિશનને આપણે સિરીઝ જોઈ, એમાં ઘણા બધા પ્રેપોઝિશન જોયા જેનો ઉપયોગ અંગ્રેજી ભાષામાં થાય છે. તો હવે આપણે આના પહેલાંના પ્રેપોઝિશન પહેલાં એક ટોપિક લીધો હતો, એ પહેલાં જોઈએ તો આપણે એમ ઇઝ આર જે વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ હોય એ કયા કર્તા સાથે એમ, કયા કર્તા સાથે ઇઝ ને કયા કર્તા સાથે આર આવે એ જોઈ ગયા હતા. તો હવે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં પણ હેલ્પિંગ વર્બ આવે છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ આવે. તો કયા કર્તા સાથે કયા હેલ્પિંગ વર્બ એ ભૂતકાળમાં આવે એ આજના વિડીયોમાં આપણે જોશું. તો પાસ્ટ ટેન્સમાં બે હેલ્પિંગ વર્બ છે, વોઝ અને વર. આને બોલાય વર. આપણે અત્યાર સુધી તમે કોમન શીખવાડો તેને વેર બોલાય, પણ વેર ના બોલાય. વેર જે અંગ્રેજી ભાષામાં બીજો એક શબ્દ છે એને વેર બોલાય. અહીંયા આને કહેશું વોઝ અને આને કહેશું વર. આઈ જો તમારો કર્તા હોય તો એની સાથે વોઝ વપરાય છે. જો તમારો કર્તા વી હોય તો વર આવે છે. યુ હોય તો વર આવશે. ધેય હોય કર્તા તમારો તો એની સાથે વર આવશે. પછી જો તમારો કર્તા એ બહુવચનમાં હોય એટલે કે પ્લુરલ ફોર્મમાં હોય, એટલે કે ઉદાહરણ જોઉં તો ધ બોયઝ, ધ ગર્લ્સ, ધ ચિલ્ડ્રન્સ, ધ ટીચર્સ, એવા બધા કર્તા જે પ્લુરલ ફોર્મમાં હોય તો એની સાથે વર વપરાશે. હી સાથે વોઝ વપરાશે. શી સાથે વોઝ વપરાશે. ઇટ સાથે વોઝ વપરાશે. જો તમારો કરતાં કોઈ નામ આપેલું હોય, કોઈ ચોક્કસ નામ આપેલું હોય તમને, ત્યારે એની સાથે વોઝ વાપરવાનું છે. જો એક વચનમાં હોય એટલે કે ધ ગર્લ, અ ગર્લ, ધ બોય, પછી ધ ચાઇલ્ડ, અ ચાઇલ્ડ કે એવું કોઈ પણ સિંગ્યુલર ફોર્મમાં કરતાં આપેલું હોય ત્યારે એની સાથે વોઝ વાપરવાનું છે.